અમરેલી શહેરમાં ચૂંટણીના અનુસંધાને તૈયારીઓ સંપન્ન કરવામાં આવેલી છે। તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારમાં 100 મીટરના પટ્ટાઓ દોરી દેવામાં આવેલા છે। આ વિસ્તારની અંદર 4 કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે। અમરેલી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મતદાન કેન્દ્ર નજીક 4 કે તેથી વધુનું ટોળાએ એકત્રિત થઈ શકશે નહીં, ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક પર 100 મીટરની ત્રિજ્યામાં સફેદ પટ્ટા લગાવવામાં આવેલા છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે। ચૂંટણી જાહેર થતાની સાથે જ વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધેલી હતી। અમરેલી લોકસભા સીટ પર 7 મેના રોજ મતદાન યોજાશે। લોકસભાની ચૂંટણીને હવે 5 દિવસ જેવો જ સમય બાકી રહ્યો છે, ત્યારે ચૂંટણી તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધેલી છે। મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં 4 કે વધુ લોકોએ એકત્રિત થવા પર મનાઈ ફરમાવવામાં આવેલી છે। અલગ અલગ મતદાન કેન્દ્રોની બહારના 100 મીટરના ત્રિજ્યામાં સફેદ પટ્ટા દોરી દેવામાં આવેલા છે અને આ વિસ્તારની અંદર ઝાઝા લોકોએ એકત્રિત થવાની મનાઈ પણ ફરમાવી દેવામાં આવેલી છે।